તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। પીએમ મોદી આજે ગુજરાતમાં પ્રથમ જાહેર સભાને સંબોધિત કરશે। તો બનાસકાંઠાના ડીસામાં પીએમ મોદી સભાને સંબોધિત કરવાના છે। પીએમ મોદીના ચૂંટણી પ્રચારને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો પીએમ મોદી આજે ગુજરાતમાં પ્રથમ જાહેર સભાને સંબોધિત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે આજે, ત્યારે તેઓ જાહેર સભાને સંબોધિત કરવાના છે। પીએમ મોદીના ચૂંટણી પ્રચારને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે ડીસાથી સંવાદદાતા આનંદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, ડીસામાં જાહેર સભાને સંબોધિત કરવાના છે, કેવી તૈયારીઓ? ચોક્કસ જણાવ્યું કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જે દિવસો બાકી છે, ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ જાહેર સભા નરેન્દ્ર મોદીની બનાસકાંઠાના ડીસા ખાતે યોજાવાની છે। તેના માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોઈ શકો છો અત્યારે સ્ટેજ પર તમામ જે વ્યવસ્થા જે હતા સ્થાનિકો દ્વારા 60 લોકો માટે મંજૂરી માંગવામાં આવી હતી, તેમાંથી 56 લોકોને બેસવાની વ્યવસ્થા પીએમઓ ઓફિસ દ્વારા આપવામાં આવી છે। આ સિવાય પણ તમામ વ્યવસ્થા તમામ જે સભા મંડપ છે ત્યાં 50,000 લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સૌ પ્રથમ જે આગળની હરોળમાં છે ત્યાં વીઆઈપી અને વીવીઆઈપી લોકો માટે 3,000 જેટલા વીઆઈપી લોકો હાજર રહેશે। તેના માટે સોફાની બેઠક વ્યવસ્થા કરવાની, ત્યારબાદ જનરલ લોકો માટે ખુરશીઓ ગોઠવવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો ડીસાની અંદર સૌથી વધુ ગરમી પડતી હોવાના કારણે લોકો ગરમીથી હેરાન ન થાય તે માટે ફુવારા પદ્ધતિ એટલે મિસ્ટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે। તેના કારણે પાણીના ફુવારા થશે, તેથી બહાર જે ટેમ્પરેચર છે તેના કારણે અંદર 7 થી 8 ડિગ્રી જેટલું ઓછું ટેમ્પરેચર રહેશે, જેથી લોકોને ગરમીમાં કોઈ તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા કરાઈ છે। આ સિવાય ગરમીમાં કોઈ લોકો હેરાન ન થાય ગરમીના કારણે તેના માટે 10 જેટલી એમ્બ્યુલન્સ વાહન તૈયાર રહે છે, 15 જેટલી મેડિકલ ટીમો તૈનાત રહેશે અને 35,000 જેટલા ORS પેકેટનું પણ વિતરણ કરવામાં આવનાર છે, જેથી લોકોને ડિહાઇડ્રેશનની સમસ્યાનો ભોગ ન બનવું પડે। આ સિવાય ડીસાની અંદર જે આજુબાજુના વિસ્તારમાંથી જે લોકો આવવાના છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લા, 2 જિલ્લાના લોકો અહીંયા ઉપસ્થિત રહેશે। તેના માટે જમવાની વ્યવસ્થા પણ અલગ અલગ જગ્યાએ કરવામાં આવી છે। જે ડીસા છે, ડીસાની ચારે બાજુ જે લોકો આવતા હોય, ચારે તરફથી જે બસોમાં કે જે અન્ય વાહનોમાં જે લોકો આવવાના છે, તેને અલગ અલગ 7 થી 8 જગ્યાએ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે, કે જેથી લોકો ત્યાં જમીને તેઓ સભા મંડપ સ્થળે પહોંચી શકે। તે માટે ખાસ કરીને ગઈકાલે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન ડીસા ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયું હતું અને 2,000થી વધુ ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા કોઈ પણ પ્રકારનો વિરોધ ન થાય, કાળા વાવટા ન ફરકાવવામાં આવે તે માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે, કે જેથી કોઈ પણ પ્રકારની અહીંયા કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ ક્ષત્રિય દ્વારા કોઈ અટકચાળો ન થાય તે માટે પણ ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જી, વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે કયા કયા નેતાઓ તેમની સાથે ઉપસ્થિત રહેવાના છે? જી ચોક્કસ જણાવ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં આજે પ્રથમ સભા છે। ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ તેઓ બનાસકાંઠાના ડીસાથી કરવાના છે, એટલે ડીસા, બનાસકાંઠા જિલ્લો અને પાટણ જિલ્લો, તમામ આ જિલ્લાના સાંસદ, ધારાસભ્યો સહિત પ્રદેશ કક્ષાના નેતાઓ પણ તેની સાથે ઉપસ્થિત રહેનાર છે। CR પાટીલ અને CM પણ તેની સાથે ઉપસ્થિત રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જી, આભાર આનંદ સમગ્ર માહિતી આપવા માટે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસામાં આવી રહ્યા છે, ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। એમની સાથે અનેક નેતાઓ અને સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે। પીએમના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ડીસામાં તેઓ જાહેર સભાને સંબોધિત કરવાના છે। તો લોકસભા ઇલેક્શનના પ્રચાર માટે વડાપ્રધાન ડીસામાં આવી રહ્યા છે। બનાસકાંઠા ગુજરાતનો બીજો સૌથી મોટો જિલ્લો છે। બનાસકાંઠામાં 14 તાલુકા ધરાવતો જિલ્લો છે। બનાસકાંઠા બેઠકના રાજકીય ઇતિહાસ પર જો આપણે નજર કરીએ
ત્યારે બનાસકાંઠામાં પ્રથમ વખત બે મહિલાઓ વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. ગેનીબેનની સામે રેખાબેનની ટક્કર છે, ત્યારે રેખાબેન માટે પ્રચાર કરવા વડાપ્રધાન આવી રહ્યા છે.